રામ રામ ને હર હર મહાદેવ। તો જો અમારી ગાય ને ખાપરી પડી છે ને, તો આ ગોર ને ગુલાબ પલાર્યા છે ને આજ સવાર સવારના નેણે કોઠે પીવરાવી દઈ, એટલે એને ઠંડક વહી જશે ને ગાય દોતા આવી હવે આપણે ગુલાબ ને ગોળ વાળું પાણી છે। એક વાસળી સુટાવી ગઈ, જો આ ખોળ ને બધો ખાતી તીરી ચરો બધો બગાડી નાખ્યો। મોટી છોકરી મેલવા ગઈ ને પછી ગાય દુઈ, કીધું ગાય દુવા આયા હતા, પણ આ વાસળી જો અહીંયા બાંધી હતી, ત્યાં બાંધી હતી સુટાવી ગઈ છે, ખોર ભૂસા ને બધો બગાડી ચરો બધા જો વીખી ગઈ। આ મોટી છોકરીને કીધું મેલિયા જા, વાસળો રાડું દે છે, કીધું ખમ જરીક વાર આવે ના ને મેલો જઈ કાલે ધોકો પડાવતા ગઈ હતી ધર્મ, આજે સુટાડી ગઈ હતી તે હે હે નથી રાખતો। હાલો તો દેણો દલ નું જો હવારના પોરમાં આપણે ટાઢે પોરે દેણું દલ લઈને ચક્કી ગરમ નાતા, અને અમારી દેરાણી ની પાણી ભરે છે રાજુ, એ કે આ માટલો છે ને અહીંયા ગરમ તોય થઈ જાય છે, પાણી નાખી છે તોય છે આમાં દસ્તીબેન પિયા થઈને જાય છે શંકર્યા સોમવાર છે એટલે, તો અત્યારે વેકેશન છે તો બધા આયા છે, જો આંગણો ભર્યો ભર્યો લાગે ને તો અમે એકલા જઈએ, અને દ્રષ્ટિબેન ને જાવો છે સોમવાર છે એટલે શંકરે ના છોકરીઓ બધી ઉઠી ગઈ છે, જો બધા હતા તારી બધા ઉઠી ગયા। લીંબુ ને આ ખાંડ ને મીઠો લીમડો એ આપણે પીવરાવવાનો છે ગાયને, ગાયને ખાપરી પડી છે એટલે તો જ્યુસ બનાવીને પીવરાવી આમ। મોટી માને માટલો લેવો છે એટલે માટલો લેવા જાય છે લીધે લીધે માટલા લેવાના તો ઉનાળો છે ને એટલે માટલા લીધો છે ત્રીનો થયો। આમાં શું ભાવ? આમાં 100 રૂપિયા વાળા 200 રૂપિયા ઉતારો ઉતારો ને સસ્તો માં સસ્તો શાકભાજી સસ્તો કાચા હે શું કરવા કાલે લીધા અરે ને 200 વાળા આ નગરો મારું જીરો આઈ શું ભાવ? 3 નો કિલો 50 નો 2 કિલો ઉતારો વાયરસ કરજો, વાયરસ કરી નાખ વાયરસ માથા માથે ને ઘરે બેઠી હોય બોલે હા તો આવી જશે। પછી તુલસી અમે ઉમાંથી બીજા અમારા કુંડો છે એમાંથી લઈ અને આમાં રોપવાની છે, હવે લડ્ડુ ભગવાનને અમે ચડાવીશું ને એટલે તો હાલો હવે તુલસી માંથી લઈ આવીએ। પંખો ચાલુ છે ને મારે મીઠું અહીંયા બેઠો રમેશ સારો કથું ગણે ને વિષ્ણુ વાળી પર જતો રહે। વિષ્ણુ એ વિષ્ણુ ક્યાં ગુજરાતમાં ગળો છો રે એમણે આપણે આ કરે વિષ્ણુ એ વિષ્ણુ અહીંયા ઉજો કેમ સર તો માં મોટી માં તુલસી કાઢે છે માં વાવવાની છે એટલે બીજા કુંડામાં વાવ્યા હાટું, અને આ બધા ઝાડવા જો તુલસી નીચે પાડું ગઈ છે। છોકરા કહેતા ડીજે માં તો હવે રોટલાના ટાઈમે ચાય બનાવી છે, જો જમવાનું બની ગયો છે, ચાય લઈ લો બે ભાઈ તમે। આમાં રસ બનાવી નાખ્યો છે ને આ આપણે રોટલી બનાવી નાખી છે, આમાં ગોળનો શાક છે, આમાં છાશ છે ઠંડી ઠંડી, અને હવે ખાવા બેસી જાય સીરા આને કહેવાય ચોખા ઘી, જો કેવા છે ગાયના ઘી પીરા હળદર જેવા, આ કેવા ચોખા ઘી ભલે થોડોક બળી જાય પણ ઘી તો પાકો જ કરાય। જો પહેલું તો આપણે તાવણ કરી નાખ્યું છે, આજ સોમવાર છે એટલે પહેલો તાવણ કરી નાખ્યો છે, અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે